भक्त गोरा कुंभार। गोरा 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 કોઈએ મારા ગોરાને જોયો છે ગોરા તને મળવા આવ્યો છું. ગોરા, હું તો બેઠો હરિના ધામ, હું તો બેઠો હરિના ધામ. હું તો બેઠો હરિના ધામ, હું તો બેઠો હરિના ધામ. ચિંતા શાને કાજ, ચિંતા શાને કાજ, સુણી બંસી તારી ચૂપ કાં છો? બોલો ને, તમે હું કેમ આવ્યા? તારો ભાઈબંધ છું ને એટલે. મુસીબતમાં ભાઈબંધ પહેલા આવે. ભાઈબંધ ભગવાન કરતાંય પહેલા આવે? હા. તો પછી ભાઈબંધને ભગવાન કહેવાય? જવાબ દ્યો ને, ભાઈબંધને ભગવાન કહેવાય? તને શું લાગે? બાપા કહે છે મુશ્કેલીમાં જે મદદ આવે એ ભગવાન કહેવાય. તો તમે ભગવાન છો? ના 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 ના, તમે ભગવાન ના, તમે તો ભાઈબંધ જ છો. પણ તમે દિવાલમાં કેમ ના આવ્યા? શ્રી હરિ નમો નારાયણાય. આ તો અનર્થ થઈ ગયો. ગોરા ખોવાઈ ગયો છે અને તું મને અત્યારે જાણ કરે છે પગલા? દેવી, તમે જરાય ચિંતા ના કરો અને આમ આંસુ પણ ના વહાવો. ગોરાને શોધવામાં હું તમારી મદદ કરીશ. ભલે ગામમાં અંધારપટ હોય, આપણે ફાનસ લઈને ગોરાને શોધીશું. મને યુદ્ધનો ભય નથી. પગલા, ફાનસ લઈ આવો. દેવી, તમે જરાય ચિંતા ના કરો અને આમ આંસુ ન વહાવો. કૃષ્ણ પર ભરોસો રાખો. કૃષ્ણ ગોરાની રક્ષા કરશે. અને આમ પણ ગોરા હવે કૃષ્ણને મળવાનો જ છે.
પગલા ચાલો. ઉભા રહ્યો. સૌથી પહેલા મારે નવા કૃષ્ણ મંદિરના ચણતર પાસે જવું છે. તમે કેમ કઈ બોલતા નથી? કોને કે તમે દિવાળી અંદર આવ્યા કેમ ના? ભક્તે ભગવાનને વિકટ પરિસ્થિતિમાં મૂકી દીધા. શું જવાબ આપશે નાથ એમના ભક્તને? કે પછી આજે નાથ એમના ભક્તની સામે એમનું સાચું સ્વરૂપ રજૂ કરી દેશે? શું ભક્તને ભગવાનના સાચે જ દર્શન થઈ જશે? હું તારો ભાઈબંધ છું ને. હા, તારી જગ્યાએ હું અહીંયા ફસાઈ ગયો હોત તો તું શું કરત? તો હું દિવાલ તોડીને તમને બચાવવા આવી જા. બસ મેં એ જ કર્યું છે. જો એટલે તમે દિવાલ તોડી નાખી? વાહ પ્રભુ, લીલા કરવાની કળા તમારામાં અદ્ભુત છે. એક જ દિવાલના 3 રૂપ આપી દીધા. ગોરા માટે ભક્તિની દિવાલ, પૂજારી માટે અહંકારની દિવાલ અને ગામ લોકો માટે ભ્રમની દિવાલ. તમારી લીલા અપરંપાર છે નાથ. અહંકારની દિવાલની આરપાર જોઈ નથી શકાતું અને ભ્રમની દિવાલ એ પારદર્શકતાની આડે અજ્ઞાનતાનો પડદો ઊભો કરે છે. પણ ભક્તિની દિવાલ એ તો સદાય વહેતા નિર્મળ ઝરણા જેવી હોય છે. ના એને કોઈ બંધન છે, ના કોઈ આડાશ. દિવાલ હોવા છતાં પણ ભક્તિની આંખોથી ગોરા દિવાલની આરપાર જોઈ શકે છે. આ ફક્ત પ્રભુની લીલા જ નહીં, ગોરાની શ્રદ્ધાનું પરિણામ પણ છે. ગોરા, તને એમ થાય છે ને કે તને બહારનું બધું દેખાય છે તો બહારના લોકોને પણ તું દેખાઈ જઈશ? ગોરા, આ દિવાલ એ અજ્ઞાનતાનો પડદો છે. જ્યાં સુધી મનમાં અહંકાર, લાલચ, કૂટનીતિ, છળ, પ્રપંચ જેવા વિકારો છે ત્યાં સુધી એના આત્માના અવાજને સ્થિર થવા દે છે, ના ઈશ્વરની અનુભૂતિ થવા દે છે. પરંતુ જ્યારે મનમાં ભાવ, ભક્તિ, શ્રદ્ધા, પરોપકાર જેવા સાત્વિક તત્વો આવે છે ત્યારે અજ્ઞાનતાની દિવાલ તૂટી જાય છે. મનુષ્યનો આત્મા સાથે અને ઈશ્વર સાથે સીધો સંબંધ જોડાઈ જાય છે. જેવી રીતે અત્યારે તારો પરમાત્મા સાથે સંબંધ જોડાયો છે ને, એવી રીતે. તમે મને હું કહી રહ્યા છો? મને કઈ સમજ નથી પડતી. આને સમજવાની પણ જરૂર નથી, કારણ કે સમજ્યા વગર જ તું બધું પામી ગયો છે. મને આ બહુ રડવું આવે છે. તને કેમ રડવું આવે છે? જુઓ, આ દિવાલ તો તૂટી ગઈ. હવે કૃષ્ણ મને કેમ ના મળવા આવશે? મારે કૃષ્ણને મળવું છે. મારે કૃષ્ણના પાસે જવું છે. जो सुंदर रूप तारू तरसे आँखों आज जो सुंदर रूप तारू तरसे गोरा? आँखों आज हरि आऊं तारे पास सोनी
પૂજારી બાપા, અંધી દિવાલો ચણાઈ ગઈ, ક્યાંય દરવાજો નથી. આ જગ્યા પર તો મંદિરનો દ્વાર મૂકવાનો હતો. આ દિવાલ કોણે ચણાવી નાખી? મને લાગે છે કે કદાચ ખોરાએ જ આ દિવાલ ચણી નાખી હશે. ના, મારે બહાર ન જાઉં. જો હું બહાર જઈશ તો કૃષ્ણ મને નહીં મળે. ક્યાંક મારો ગોરા દિવાલની અંદર તો નહીં હોય? આ છેલ્લી દિવાલ પૂજારી બાપાએ ચણી છે. એમને એવી કેવી રીતે ચણી કે દિવાલ તૂટી ગઈ? હવે કૃષ્ણ મને નહીં મળે. તમે કેમ આ દિવાલ તોડી? બેટા, જો હું તને બચાવવા માટે અહીંયા ન આવ્યો હોત તો તું ગુંગળાઈને મરી ગયો હોત. મારે મરવું જ છે. મરીને કૃષ્ણના ઘેર જવું છે. ગોરા, તારે ભગવાનને મળવા માટે મરવાની જરૂર નથી. જો તું અહીંયા મરી ગયો હોત તો સૌથી વધારે દુઃખ કૃષ્ણને થાત. તોય મને મળવા કેમ ન ધાવતા? ગોરા, મળવા એ આવે જે દૂર હોય. કૃષ્ણ તો તારા હૃદયમાં, તારા હોઠ પર અને તારા એક એક શ્વાસમાં જ. જેના જીવનમાં કૃષ્ણ હોય એને કૃષ્ણ માટે મરવાનું ના હોય. તો એમને મને બચાવવા આવવું જોઈએ ને? આવવું જોઈએ. તોય મને બચાવવા ન થાવતા. હું ગમે ત્યાં ફસાઉં તોય ન થાવતા. બેટા, જે મનુષ્ય કૃષ્ણને સાચા હૃદયથી યાદ કરે છે, કૃષ્ણ એની મદદ કરે જ છે. હા, એની મદદ કરવાની રીત અને રૂપ જુદા જુદા હોઈ શકે. ક્યારેક એ મિત્ર બનીને આવે છે, તો ક્યારેક મા બાપ બનીને, તો ક્યારેક ભાઈ બહેન બનીને, તો ક્યારેક અજાણ્યો માણસ બનીને. કોઈ દ્વારા અપાતી સલાહ બનીને આવે, તો ક્યારેક મનના વિચારમાં આવે, અને ક્યારેક એ પરિસ્થિતિ બનીને આવે. એ દેખાય નહીં એનો અર્થ એ નથી કે એ છે નહીં. પણ મારે એમને મળવું છે. ગમે તે રૂપ બદલીને આવે, તું એમને કેમ ન ઓળખી શકું? અરે 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 શ્વાસે શ્વાસે પ્રાણ મારો હરિમાં મળે છે આજ. આજ છૂટે શ્વાસ તો છૂટે ન હરી નામ. ચિંતા શાને કાજ સુણી બંસી થારી આજ. હરિયામ તારે પાસ સુણી બંસી તારી આજ. ગોરા, ક્યાં છે ગોરા?
ગોરા 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 ક્યાં ગયો? ક્યાં છે ગોરા? ક્યાં જતો રહ્યો ગોરા? ભગત ભગત આપણો ગોરા ક્યાંય નથી. આંસુનો સારો દેવી એની હારે છે ને હરી છે, એને કઈ નહીં થાય, એને કઈ નહીં થાય. જો ગોરા આખા ગામમાં નથી તો એ ગયો ક્યાં? મને લાગે છે કે ગોરો આ દિવાલમાં જણાઈ ગયો લાગે છે. હા, ચારેય બાજુ દિવાલ જ છે, બહારનું તો છે નહીં. અને ગોરા બધાને કહેતો તો કે એ દિવાલમાં ચણાઈ જવાનો છે, પણ આપણે બધાએ પૂજારી બાપાની વાતને રમૂજ સમજી લીધી. પગલા, લાગે છે કંઈક કરવું પડશે. આખરે જે ધાર્યું હતું એ જ થયું ને. આવી ગયું ને મારું નામ. મારી તીર્થ દ્રષ્ટિ સાચી પડી. મને ખાતરી હતી જ કે ગોરાનો વાળ પણ વાંકો થશે તો મારું જ નામ આવશે. અને એટલા માટે જ હું આ મંદિર બંધાવવાનો વિરોધ કરતો હતો. પણ તમારા બધાની હાના કારણે મારે મહારાજનો હુકમ માનવો પડ્યો. અને હવે મારી પ્રતિષ્ઠા ધૂળમાં પડી જશે. જે ગુનો મેં કર્યો જ નથી એના માટે મને દોષી માનવામાં આવશે. શ્રી હરિ, શ્રી હરિ, શ્રી હરિ. પૂજારી બાપા, ઇતિહાસ સાક્ષી છે કે હંમેશા સત્ય એ જ સાબિતી આપવી પડી છે. આ મશાલથી મારા શરીર પર આગ લગાડીને હું મારા નિર્દોષ હોવાની સાબિતી આપીશ. હું મારા સત્યની સાબિતી આપીશ. શ્રી હરિ નમો નારાયણાય. પૂજારી બાપા હું કરો છો? નહીં પૂજારી બાપા, તમારે સાબિતી આપવાની કઈ જરૂર નથી. હાસ અને હરીના પારખા ન હોય બાપા. ગોરાને હાસવાની જવાબદારી મારી હતી. ભૂલ મારી છે પૂજારી બાપા. હું જ મારા ગોરાને હાસવી ન શીખો. આમ રડવાથી મારો દીકરો પાછો નથી આવી જવાનો. ભગત, આપણે કઈ કરવું પડે. આ દિવાલે તોડી નાખો. આપણો છે ને, જોયું રહ્યા છો બધા. તોડો આ દિવાલને. તોડી નાખો. હા, તોડી નાખો દિવાલને. તોડી નાખો દિવાલને. તોડો ભગત, તોડી નાખો દિવાલને. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. પૂજારી બાપા, પૂજારી બાપા, પૂજારી બાપા, પૂજારી બાપા. શું થયું? કેમ આટલો ઉતાવળો ને હાફળો ફાફળો આવે છે? ગોરા દિવાલ તોડીને જીવતો બહાર આવે કે શું? પૂજારી બાપા, દિવાલ તૂટે તો ગોરો બહાર આવે ને. શું? એટલે દિવાલ હજી તૂટી નથી? પૂજારી બાપા, આખું ગામ નવાઈ પામે છે કે આ દિવાલ તૂટતી કેમ નથી. તું એક કામ કર, વાડાવાળી જગ્યાએ પહોંચ. હું મારો નિત્યક્રમ પતાવીને આવું છું. જી.
પગલા જી બાપા. મંદિરના દ્વારને તાળું કોણે માર્યું? પૂજારી બાપા, મેં મારા જીવનમાં પહેલી વાર મંદિરના દરવાજે તાળું જોયું. એક કામ કર, પથ્થર લઈ આવ ને આ તાળું તોડી નાખ. જી બાપા. તોડી નાખ તાળું. જી બાપા. બાપા, આ તાળું તો ભારે મજબૂત. હોલીકોર દિવાલ નથી તૂટતી અને આ તાળું મચક ન થાલતું. આપણે ક્યાં છીએ? જ્યાં હતા ત્યાં જ, દિવાલમાં. હું મરી ગયો છું? ના ગોરા, તું જીવે છે. હું ક્યારે મરીશ? ક્યારેય નહીં, કારણ કે ભક્તિ અમર હોય છે. અંત તો અહંકારનો આવે છે. પણ મારે મરવું છે. આ શેનો અવાજ આવે છે? જાણે કોઈ દિવાલ તોડી રહ્યું હોય એવું લાગે છે. જો દિવાલ તૂટી જશે તો કૃષ્ણ મને ક્યારેય નહીં મળે. પણ મારે કૃષ્ણને મળવું છે, કૃષ્ણને જોવા છે. મારે બહાર ન જ જાવું, મારે મરવું છે. होने चढ़ा तो देह मारो तुझने मड़वा काज मन आतम तारा थया छे जगનું શુરે ભાન ચિંતા શાને હરે કૃષ્ણ હરે કૃષ્ણ. ગોરા, શાંત થઈ જા. મહારાજ, 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 ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો. શું થયું? એક ખરાબ સમાચાર છે. રાજમહેલના પાછળના વાડામાં જે નવું મંદિર બની રહ્યું હતું ને, એની ચારે દિવાલો ચણાઈ ગઈ છે. આ તો સારા સમાચાર છે. પણ મહારાજ, એ દિવાલોમાં ક્યાંય દરવાજો નથી. અને ગામમાં એવા સમાચાર ફેલાયા છે કે એ દિવાલોમાં ગોરાને ચણી દેવામાં આવ્યો છે. આ ઘટના ઘટી ત્યારે સિપાહીઓ ક્યાં હતા? મહારાજ, બીજા સમાચાર એવા પણ ગામમાં ફેલાયા છે કે યુદ્ધ થવાનું છે ને, એટલે અંધારપટ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ બધું શું થઈ રહ્યું છે? કોણ ફેલાવી રહ્યું છે આ બધી અફવાઓ? આવા સમાચાર મારા હુકમ વગર ગામમાં કોઈ ના કહી શકે. કોણ છે જે ગામના લોકોમાં આવી ખોટી અફવા ફેલાવી રહ્યું છે? ગોરાને કૃષ્ણ મંદિરના બાંધકામની દિવાલોમાં હું ચણી નાખવાનો છું. ભવિષ્યનો અંદેશો આપી રહ્યો છું રાજન. ગોરાને દિવાલમાં ચણી નાખવાનું અધમ કૃત્ય મારા દુષ્ટ હાથે થાય એ પહેલા આ ગુનાને આપ રોકી લો. સિપાહીઓ, ગિરધરદાસ પૂજારીને વાડા પાસે હાજર કરો. ગોરા, તું કૃષ્ણને કેટલો પ્રેમ કરે છે? મારા મા બાપને કરું ને એટલો. જો તને કૃષ્ણ ના મળે તો તું એને પ્રેમ કરવાનું છોડી દે. ના,
તો એમનું નામ લેવાનું બંધ કરી દે. ના, હું એમનું નામ લઈશ જ. હા, પણ કેમ? એમ જ. તે કાગળ લખ્યો ત્યારે હરી આવ્યા હતા? ના. પહેલવાન તને ઉપાડીને ગયો ત્યારે હરી આવ્યા હતા? ના. તું કોઠીમાં ફસાઈ ગયો ત્યારે પણ હરી આવ્યા હતા? ના. તું એમની ભક્તિ કરે છે છતાંય તને તકલીફ પડે છે, તો તું કેમ એમને ભજે છે? ભક્તિ કરતા જો દુઃખ થાય તો કેમ ભજે હરી નામ. જીવન આખું હરીનું કીધું પામ્યો તું શું આજ, પામ્યો તું શું આજ, હરીએ રાખી ન તારી લાજ. તારી મુસીબતમાં એ આવીને ઊભા નથી રહ્યા, એમણે તારી લાજ નથી રાખી. જે તારા દુઃખમાં નથી આવ્યા એમને તું કેમ યાદ કરે છે? કારણ કે એમને યાદ કરીને મને સુખ મળે છે. દુઃખ લાગે સુખ જેવું મનથી ભજો હરી નામ. ભક્તિ હરીની કરી તો જાણો ત્યારે સમજાશે વાત. ચિંતા શાને કાજ સુણી બંસી તારી આજ. હરિયાવું તારે પાસ સુણી બંસી તારી આજ. બાપા કે છે હરી હંધી ચિંતા હરી લે. હું એમનું નામ લઉં એટલે મને એવું લાગે કે મારી પાસે છે. મને એમનું નામ લેવું ગમે છે. હું કૃષ્ણનું નામ લઉં ને એટલે મને એવું લાગે કે મારી પાસે મારો ભાઈબંધ છે. હું કૃષ્ણને બહુ પ્રેમ કરું છું. તો પછી શોધે છે શું કામ એમને? જેમ ભાઈબંધ આપણી પાસે હોય એમ કૃષ્ણ આપણી સાથે હોય. ભાઈબંધ હાથ પકડે તો કૃષ્ણ હાથ બને. એ આપણી અંદર જ છે. એ તારામાં પણ છે ને મારામાં પણ. તમારામાં પણ છે કૃષ્ણ? હા. તો તમને પણ બહુ પ્રેમ કરું છું. ગિરધરદાસ, અમને અંધારામાં રાખીને તમે દિવાલ ચણાવી દીધી, ખૂબ જ મોટો અપરાધ કર્યો છે. મને ખબર હતી જ મહારાજ, હતી જ મને ખબર. કંઈ પણ થશે તો દોષનો ટોપલો મારા ઉપર જ આવશે. માટે જ મેં મંદિર બનાવવાની ના પાડી હતી. પરંતુ ગોરાની જવાબદારી આ પરમાએ સ્વીકારી હતી અને છતાંય હું અહીંયા હાજર રહેતો હતો કે કોઈ બનાવ ન બને. પરંતુ એક રાતમાં આવડી મોટી ઘટના બની ગઈ એની મને પણ નહોતી ખબર. મહારાજ, અમને એમ લાગે છે કે ગોરાસીના દિવાલમાં ચણાઈ ગયો છે. હું રાતથી પ્રયત્ન કરું છું બાપા, આ દિવાલ નથી તૂટતી. કાંઈક ઉપાય બતાવો મહારાજ, કાંઈક ઉપાય બતાવો. સૈનિકો, આદેશ મહારાજ. થોભો મહારાજ. આ દિવાલ ચણવાનો આરોપ મારા ઉપર લાગેલો છે, માટે આ દિવાલ હું જ તોડીશ.
હે કૃષ્ણ, મારી લાજ રાખજે. સત્યનો વિજય હો. શ્રી હરિ નમો નારાયણાય. શ્રી હરિ નમો નારાયણાય. નૈનમ છિન્નન્તિ શસ્ત્રાણિ નૈનમ દહતિ પાવક. ગોરા, તારે ભગવાનને મળવા માટે દિવાલમાં ચણાવવાની જરૂર નથી. જો તને કંઈ થઈ જાય તો કૃષ્ણને કેટલું દુઃખ થાય એ તને ખબર છે? કેટલું? તારા મા બાપને થાય ને એટલું. પછી કૃષ્ણ મારા મા બાપની જેમ રડે? હા, અને કૃષ્ણ રડે એ તને ગમે? ના. તો પછી કૃષ્ણને ના રડાવવા હોય તો શું કરવાનું? દિવાલમાંથી બહાર નીકળી જવાનું. નૈનમ છિન્નન્તિ શસ્ત્રાણિ નૈનમ દહતિ પાવક. ન ચૈનમ ક્લેદયન્ત્યાપો ન શોષયતિ મારુત. નૈનમ છિન્નન્તિ શસ્ત્રાણિ નૈનમ દહતિ પાવક. ન ચૈનમ ક્લેદયન્ત્યાપો ન શોષયતિ મારુત. તુજ વેણ મારું કોઈ ન બીજું, મારા તારણહાર. મારા તારણહાર. મારા તારણહાર. જેમ સુદામા સાથે કીધો એવો ચાહું સાથ. મારા તારણહાર. મારા તારણહાર. આ તો ચમત્કાર કહેવાય. ગોરા આખી રાત દિવાલમાં ભરાઈ રહ્યો તો જીવતો નીકળ્યો. આને તો કૃષ્ણની કૃપા કહેવાય. જેના હૈયામાં ભક્તિ હોય એને કોઈ શક્તિ મારી નથી શકતી. ગોરા બેટા, ગોરા,
ગોરા, તારે ભગવાનને મળવા માટે મરવાની જરૂર નથી. તો એ મને મળવા કેમ ન આવતા? મળવા એ આવે જે દૂર હોય. કૃષ્ણ તો તારા હૃદયમાં, તારા હોઠ પર અને તારા એક એક શ્વાસમાં જ. જેના જીવનમાં કૃષ્ણ હોય એને કૃષ્ણ માટે મરવાનું ના હોય. આવતો રે મારા દીકરા મારી પાસે. પૂજારી બાપા, હું તમને બહુ પ્રેમ કરું છું. આ જુઓ કેવું અલૌકિક દ્રશ્ય છે. ભક્તિ અહંકારને ભેટી છે. આજે તો અહંકારનો પણ ઉદ્ધાર થઈ જશે. મને તમે બહુ ગમો છો એટલે હું તમને બહુ પ્રેમ કરું છું. પૂજારી બાપા, મને માફ કરો. તમે મને ના પાડી દીધી તો એને હું દિવાલમાં ચડાયો એટલે હું મરી જવાનો હતો. એ વાત તો તમને બહુ દુઃખ થયું હશે નહીં? ગોરા, જો તને કંઈ થઈ જાય તો કૃષ્ણને કેટલું દુઃખ થાય એ તને ખબર છે? કેટલું? તારા મા બાપને થાય ને એટલું. પછી કૃષ્ણ મારા મા બાપની જેમ રડે? હા, અને કૃષ્ણ રડે એ તને ગમે? પૂજારી બાપા, તમે રડશો નહીં. પૂજારી બાપા, તમે રડશો નહીં. પૂજારી બાપા, તમે મંદિરમાં જવાના છો? તમે મંદિરમાં જાઓ ને એટલે કૃષ્ણને કહેજો કે ગોરા એમની માફી માંગી લીધી છે. એટલે રડે નહીં. ને રડે ને તો મેં જેમ તમારા આંસુ લૂસ્યા ને તો તમે પણ એમના આંસુ લૂસજો. હો? કેમ બધું ચમત્કારની જેમ બની રહ્યું છે? મંદિરના દ્વારને તાળું માર્યું તું કોણે? અને તાળું તોડ્યું કોણે? જેમ તમારી ઉપર હરે કૃષ્ણ છે એમ તમારી અંદર હું રહીશ. હું, તમે ને કૃષ્ણ ત્રણે હારે. બીજી એક વાત કહું, મને ખબર છે કે પૂજારી બાપા મને દિવાલમાં ચણાવી દેવાના છે. આવજો ગોરા કુંભાર, આવજો.
આજે તમને મુક્તિ મળશે અને સાથે કૃષ્ણ પણ મળશે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. મને તમે બહુ ગમો છો એટલે હું તમને બહુ પ્રેમ કરું છું. ગિરધરદાસ, કોણ છે તું ને મારું નામ કેવી રીતે જાણે છે? તમારું નામ ને તમારું કામ અંધુય જાણું છું બાપા. આ મંદિરના પૂજારી છો ને? તમારો ને મારો તો અનોખો સંબંધ છે. પણ હું તને નથી ઓળખતો. ઈ જ તો તકલીફ છે. હા, સામે છો ને ઓળખતા નથી. હે, મને ક્રોધ ના અપાવીશ. ચલ નીકળ અહીંથી. નીકળી જઈશ. તમને નહીં ગમે તો અહીંયાથી હંમેશને માટે નીકળી જઈશ. આમે જે મારું માન નથી જળવાતું હું ત્યાં રહેતો જ નથી. આ તો તમારી ચર્ચા સાંભળીને આવ્યો છું. તમે કરેલા કામ સાંભળીને તમને મળવા આવ્યો છું. ક્યાંથી આવે છે તું? આમ જોઈએ તો હું ક્યાંયથી આવ્યો જ નથી. હું તો અહીંયા જ છું. રમૂજ કરું છું ભાઈ. અહીંયા મંદિરમાં રમૂજ કરવા ઉપર પણ પાબંદી છે કે હું? રાહદારી છું ભાઈ. અહીંથી જાતો તો ને મંદિર જોયું એટલે પગને પગથિયા ચડતા રોકી ન શકો. સાંભળ, મારા મંદિરમાં મારી પરવાનગી વિના કૃષ્ણ સિવાય બીજું કોઈ પ્રવેશી ન શકે. એટલે જ તો આવ્યો છું. રમૂજ કરું છું ભાઈ, રમૂજ. આ મંદિર તમારું છે કે પછી કૃષ્ણનું? એટલે જેને મંદિરમાં રાખ્યા છે એને મનમાં રાખ્યા છે કે નહીં? નીચે બેહું બાપા કે એના હાટોય પરવાનગી લેવી પડશે? આમ તો મારું જ મંદિર છે, પરવાનગી હું લેવાની? બાપા એ આવતા આવતા માર્ગમાં લોકોના મોઢે સાંભળ્યું કે ગામના કોઈ છોકરાને તમે દિવાલ તોડીને બચાવ્યો. બહુ ભલાઈનું કામ કર્યું હો બાપા. આ કોઈનો જીવ બચાવવો એના જેવું પરોપકારનું બીજું કોઈ કામ નહીં. ને કોઈનો જીવ જોખમમાં નાખવો એના જેવું બીજું કોઈ પાપ નહીં. તમને એક વાત કહું, આ મેં સાંભળ્યું કે એ છોકરો જ્યારે તમને ભેટ્યો ત્યારે તમારી આંખમાંથી આંહોડા નીકળી ગયા હતા. આંહોડા નીકળે એ સારું હો. આંહોડા નીકળે ને ત્યારે મન અને શરીર બેયનો કચરો બહાર કાઢી નાખે. અહંકારની દિવાલ પર પુણ્યનો વરસાદ, એનું નામ આંહોડા. હાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ. ગિરધરદાસ, જય શ્રી કૃષ્ણ. બાપા, તમે મને દિવાલ પાસે મળવા આવ્યા હતા? હા બેટા, હું અને તારી માં છે ને તને બે બસાવવા આવ્યા હતા. મેં તો છે ને ત્રિકમ પરથી દિવાલ પર ઘાય કર્યા હતા પણ દિવાલ તૂટતી નહોતી ને. પછી હવારે પૂજારી બાપાથી દિવાલ તૂટી ગઈ? હા બેટા. બાપા, પૂજારી બાપા બહુ સારા કહેવાય નહીં? પણ બેટા, તને દિવાલની અંદર કોઈ તકલીફ તો નહોતી પડી ને? ના બાપા, મને તો દિવાલમાં બહુ મજા આવી. મને તો પહેલા એકલું એકલું લાગતું હતું. પછી ચોરાવાળા રાજા આવ્યા ને એટલે હું એમની આરે ભેરુની જેમ વાતો કરવા લાગ્યો. એટલે સાક્ષાત હરી આવ્યા હતા?
તને કોઈ પૂછે ને કે દિવાલની અંદર તું કિમનો જીવતો રહ્યો, તો તારે છે ને કોઈને નહીં કહેવાનું કે સોરાવાળા રાજા તને બચાવવા આવ્યા હતા. હું કામ નથી કહેવાનું? બેટા, એ રાજા કહેવાય ને, એમના દુશ્મન ઘણા હોય. હા, એમને કોઈ તકલીફે પહોંચાડે. સમજી ગયો ને? બાપા, તો મારે જુઠ્ઠું બોલવાનું? ના બેટા, આપણે જૂઠું નહીં બોલવાનું, સાચું છુપાવવાનું. બાપા, તમે મને હું કહી રહ્યા છો? મને કાંઈ સમજ નથી પડતી. કોઈ મને પૂછે તો મારે શું કહેવાનું? તારે છે ને બેટા એમ કહેવાનું કે હરિની કૃપા થઈ. બાપા, બહાર પૂજારી બાપા આવ્યા છે ગોરાને મળવા. ગોરા, હાલ બેટા. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. ગોરા, તું દિવાલમાં જીવતો કેમ ન રહ્યો? હરેની કૃપા થઈ. જય શ્રી કૃષ્ણ પૂજારી બાપા. જય શ્રી કૃષ્ણ. પૂજારી બાપા, તમે મને મળવા આવ્યા છો? હા બેટા, તારે કેશવને મળવું છે ને? હા. તો હું તને લેવા માટે આવે છું. માં, બાપુ, હું જાઉં? હા બેટા, જા. હા, તમે જરાય ચિંતા ના કરો, હું ગોરાને પાછો ઘરે મૂકી જઈશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલ બેટા. બાપા, ઘોડાના પૂજારી બાપા અને બગલા કાકાએ દિવાલમાં ચણાયો હતો. આવી એ લોકો વાતું કરતા હતા, મેં સાંભળ્યું હતું. ગોરા, દેવી, હરિની હારે છે, ઈ જ એને હાચવશે. ખોરા, બેટા એક વાત પૂછું? હા, પૂછો ને. બેટા ગોરા, દિવાલમાં તને ગુંગળામણ નહોતી થતી? પૂજારી બાપા, મને તો દિવાલમાં શ્વાસ જ નહોતો લેવાતો. હે? પછી શું થયું? પછી છે ને બાપા, તમે મને હું કહી રહ્યા છો? મને કાંઈ સમજ નથી પડતી. કોઈ મને પૂછે તો મારે શું કહેવાનું? તારે છે ને બેટા એમ કહેવાનું કે હરિની કૃપા થઈ. બોલ બેટા ગોરા, તું દિવાલમાંથી કેવી રીતે બચ્યો? પછી શું થયું? પછી હા, હરેની કૃપા. અરે, ભૂલાઈ ગયું. શું? નીચે ઉતારો, જલ્દી નીચે ઉતારો. હા હા હા. બસ બોલ બેટા, શું ભૂલાઈ ગયું? હું હમણાં આવું, તમે અહીંયા ઉભા રહેજો. હો. અરે પણ ગોરા, ગોરા, ક્યાં જાય છે તું? મારે એક જણને મળવાનું છે. તમે થોડી વાર આયા આંખ બંધ કરીને ઉભા રહેજો. હો. અરે પણ મારી આંખ બંધ કરો ને. પણ મારી વાત તો સાંભળ. બંધ કરો. હો, ભલે, બસ લે.
આ જિદ્દીલો છોકરો ક્યાં ગયો હશે? મને થયું તમે મારી વાત જોતા હશો, એટલે હું પૂજારી બાપાને આંખો પણ કરાવીને તમને મળવા આવી ગયો. મારા બાપા કહેતા હતા કે કોઈ તને પૂછે કે દિવાલની અંદર તને કોણ મળવા આવ્યું હતું, તો મારે કહેવાનું કે હેરીની કૃપા થઈ. હવે તમે ચિંતા ન કરતા. તમારો કોઈ દુશ્મન તમને હેરાન કરે ને તો એને મારી પાસે લઈ આવજો. તમે તો મારા ભેરું છો. તમે મને બચાવ્યો, હું પણ તમને બચાવીશ. ગોરા, તું તો સમજદાર થઈ ગયો છે. તને આમ હસતો જોઈને મને ખૂબ આનંદ થાય છે. તમે મારું એક કામ કરશો? તમે છે ને એક દી મારા હાથો ગામના કૃષ્ણ મંદિરે જઈને કૃષ્ણને કહેજો કે જરાય દુઃખી ન થાય. ઘોડા દિવાલમાંથી બહાર આવી ગયો છે ને એ દુઃખી થશે ને તો ઘોડાને જરાય નહીં ગમે. તમે કૃષ્ણને મેં કહ્યું એ કહેશો ને? અરે બેટા, તું અહીંયા શું કરે છે? તમે અહીંયા શું કરો છો? મેં તમને કીધું તું કે તમે ન્યાય આંખો બંધ કરીને ઊભા રહેજો. અરે બેટા, હું તો તને કેશવની પાસે લઈ જવા માટે આવ્યો છું. તમે એમને જોઈ લીધા? તમે કોઈને કહેશો તો નહીં ને? મારા બાપા કહે છે કે એમના બહુ બધા દુશ્મન હોય. કોઈને ખબર પડે ને તો એમનો જીવ જોખમમાં મુકાઈ જાય. બેટા, શું ના કહું અને કોને ના કહું? આમના વિશે બીજા કોઈને કંઈ નથી કહેવાનું. અરે બેટા, અહીંયા તો કોઈ નથી. તને શું થયું છે? તું કેમ એકલો એકલો વાતો કરે છે? બેટા, આને ગાંઠ પણ કહેવાય. હું ક્યારનો જોઉં છું તું એકલો એકલો બબડ બબડ કરે છે. હું એકલો નથી બબડતો. હું તો બસ છોગોરા, હું કૃષ્ણનો પૂજારી છું, એટલે પરિસ્થિતિને પળમાં પારખતા મને આવડે છે. સમજ્યો? અને જો તું આમ એકલો એકલો વાત કર્યા કરીશ અને ગામમાં જો ખબર પડશે તો કોઈ તારી સાથે વાત નહીં કરે. સમજ્યો? ચાલ હવે મારી સાથે. તમે કેમ કઈ બોલતા નથી? કયો ને પૂજારી બાપાને હું તમારી હારે વાત કરું છું. ઘોરા, હવે મને મૂર્ખ નહીં બનાવ. ચાલ હવે. તમને હાચીને કોઈ ન દેખાતું? કોઈ હોય તો દેખાય ને. તું હવા સાથે વાતો કરતો હતો. ચાલ હવે. કેશવ, કેશવ! કેશવ, તું કામ મને મળવા નતો આવતો? તે મારી કિસ્સા કરેલી? ના, મેં તારી કિસ્સા નથી કરી. તો તને મને મળવાનું મન નતું થતું? એવું ના, પણ કેશવ, હવે હું મંદિરે જવાની જીદ નહીં કરું. કેમ? કારણ કે કૃષ્ણ બધે છે. મામાં છે, તારામાં છે, પૂજારી બાપામાં પણ. તું દેવામાં ચડી ગયો તો ત્યાં પણ ને તો મારી હારે મારું ભેરું હતો, એટલે એ પણ કૃષ્ણ જ કહેવાય ને.
આવવાનોથી બહાર કઈ રીતે નીકળ્યો? બેટા કેશવ, બહારથી દિવાલ તોડીને મેં જ તારા મિત્રને બચાવ્યો છે. પણ એ પહેલા અંદરથી દિવાલ તૂટી ગઈ હતી. પણ અંદરથી દિવાલ તોડી કોને? મારા ભેરુએ. કોણ છે તારું ભેરું? ઈનો કહેવાય. મેં કીધું ને તી તો હરિની કૃપા થઈ. કેશવ, અંદર જા. હું પણ જાઉં મારે ઘેર. તમે આયા હું કેમ આવ્યા? તને મળવા આવ્યો છું. તમે કેમ પૂજારી બાપાને ન દેખાતા? કારણ કે એમની આંખમાં અહંકાર છે. એટલે કચરો. એ ગાંડા, ફરી પાછો એકલો એકલો બબડે છે. એકલો એકલો નથી બબડતો, ને મારા ભાઈબંધ છે. પણ તમારી આંખમાં અહંકાર છે એટલે એ તમને ન દેખાતા. તમે આંખો ધોઈ લો એટલે તમને હંધુઆઈ દેખાશે. અપમાન, ઘોર અપમાન, ગિરધરદાસનું અપમાન. હું મારા આ અપમાનનો બદલો લઈને જ રહીશ. શ્રી હરિ નમો નારાયણાય. તમે કોઈ વૈદ બાપાને ઓળખો છો? કેમ? તારે વળી વૈદ બાપાની શું જરૂર પડી? પૂજારી બાપાના આંખોમાંથી કચરો કઢાવવાનો છે. હાલો, હું તમને મંદિરે લઈ જાઉં. મંદિરે? હા, મંદિરે જઈને કૃષ્ણને કહેજો ગોરા દિવાલમાંથી બહાર આવી ગયો છે, એટલે એ દુખી ન થાય. સારું, હું કહી દઈશ. બસ, પણ હમણાં નહીં, પછી. કદાચ કૃષ્ણ કામમાં હશે. હું કામમાં? કદાચ એના ભાઈબંધ જોડે હોય. કૃષ્ણના પણ ભાઈબંધ હોય? હા, કૃષ્ણને તો બહુ બધા ભાઈબંધ હોય. એ એમની હારે રમે? શું કામ ના રમે? કૃષ્ણને એના ભાઈબંધ સાથે રમવું બહુ ગમે. કૃષ્ણ મને મળશે ને તો હું પણ એમની હારે બહુ રમીશ. તું મારી સાથે રમીશ? હા. ચાલ, આપણે એક રમત રમીએ. पुजारी बाबा जय श्री कृष्ण. गोरा ક્યાં છે? થોડું મોડું થઈ ગયું તો એટલે અમે જાતે જઈને લેવા આવી ગયા. એ તો ગયો. ગયો? ક્યાં? મને શી ખબર, તો ગયો હશે ક્યાંક. પરમાં તારા છોકરાનું કઈ ઠેકાણું થોડી હોય છે. પૂજારી બાપા, પણ ગોરા તો તમારી પાસે જ હતો ને તમે કહ્યું તું ને કે તમે જાતે જઈને ઘેર મૂકી જાઓ. હા, મેં કહ્યું હતું હું જાતે જ એને મૂકી જાત, જો તારા છોકરાએ મને અહંકારી ન કહ્યો હોત.
પરમા, તારા છોકરાને બોલવાનું ભાન નથી. એકલો એકલો વાતો કર્યા કરે છે. જા જઈને શોધ ને એનો ઈલાજ કરાવો. પકડ મને. હું જલ્દીથી તારા હાથમાં આવી જાઉં એવો નથી હો. હું પણ તમને પકડીને જઈશ. અચ્છા, જોઈએ છે. પકડ મને. ક્યાં છો તમે પણ? તો પકડ મને એટલે ખબર ક્યાં છું હું. ત્યાં ગમે ત્યાં સંતાઈ જો, હું ત્યાં પૂગી જ જઈશ. ક્યાં છો પણ? પકડી લીધા. ગોરા! ગોરા! ગોરા ગોરા ગોરા! આ તો મારા મા બાપાનો હાથ છે. ઈ મને જોઈ જશે તો મને ઘેર લઈ જશે. તમે મને ક્યાંક સંતાડી દો ને. તને ખબર છે, આપણે રમતા રમતા છેક કૃષ્ણ મંદિર પાસે આવી ગયા છીએ. હાચે? હા. મને કૃષ્ણ જોવા મળશે તો તમે મને મંદિરની અંદર સંતાડી દો ને. ચાલ. ગોરા! ગોરા ગોરા! ગોરા! ભગત, ગોરા તો આઈ પણ નત. પૂજારી બાપાએ કેવું કર્યું આપણી હારે. મને તો પહેલેથી જ અંદેશો હતો, પણ તમે કહેતા હતા કે હરી આપણી રક્ષા કરશે. ભગત, આપણા હાટું તો હરીના દરવાજા કાયમને માટે બંધ જ છે. ગોરા! ગોરા! ગોરા, તારે કૃષ્ણ પાસેથી કંઈ નથી જોઈતું? કૃષ્ણને કે તારે શું જોઈએ છે? મને તો મારા કૃષ્ણ જોઈએ છે. તમે મારી આંખીથી પટ્ટી ખોલો ને, મારા કૃષ્ણને ભેટવું છે. તમે પણ કૃષ્ણને પહેલી વાર મળ્યા? ગોરા, તારા આ ભાઈબંધને માફ કરી દે. હું તારી આંખ પરની પટ્ટી ખોલી નહીં શકું. જો હું તારી આંખ પરની પટ્ટી ખોલી દઈશ તો આપણી ભાઈબંધી તૂટી જશે. આંખની પટ્ટી ખોલશો તો ભાઈબંધી કેમ નહીં તૂટી જશે? કારણ કે મેં તારાથી એક વાત છુપાવી છે. જો હું તારી આંખની પટ્ટી ખોલી દઈશ તો એ વાત તારી સામે આવી જશે અને પછી તારો આ ભાઈબંધ તારી સામે ક્યારેય નહીં આવી શકે. પણ મને તો કૃષ્ણ જોઈએ છે ને મારો ભાઈબંધ પણ. પણ અત્યારે તારે બંનેમાંથી એકની જ પસંદગી કરવાની છે ભાઈબંધ. પણ હું બેયને પ્રેમ કરું છું. ગોરા, તારા પ્રેમની પરીક્ષા છે. ભાઈબંધ અને ભગવાન બંનેમાંથી એકને જ પસંદ કરવાનું છે. જેમ માં સુરાની આંખ બંધ કરાવીને બતાશું કે કેરી
કોઈ એક વસ્તુ લે કે છે એમ? હા એમ. તો પછી તમે તમારા એક હાથમાં કૃષ્ણની મૂર્તિ મૂકી દો ને બીજા હાથમાં આપણી ભાઈબંધી. હા અને હું જેના પર હાથ મેલું એ મારું. હલશે? આ બરાબર છે. આ દરવાજા મને કેમ એની તરફ ખેંચી રહ્યા છે? મને એમ કેમ લાગે છે કે હું જેને ગોતી રહ્યો છું એ આઈશ છે. આંખમાં તો ગુરાની તરસ છે. તું આંસુ એ કેમ દર્શન દીધા? ગોરા, મારા ડાબા હાથમાં કૃષ્ણની મૂર્તિ છે અને જમણા હાથમાં આપણી ભાઈબંધી. ચાલ, એ બંનેમાંથી હવે તું તારા પ્રેમની પસંદગી કર. કૃષ્ણની મૂર્તિ. એટલે મેં કૃષ્ણની પસંદગી કરી? હા. હવે મને કૃષ્ણ જોવા મળશે? તમે જલ્દી મારી આંખની પટ્ટી ખોલી દો, મેં કૃષ્ણને જોવા છે. તમે કેમ કઈ બોલતા નથી? કઈ નહીં, હું તારી આંખ પરની પટ્ટી ખોલું છું. ગોરા, તારા આંખ ખોલતાની સાથે જ તને કૃષ્ણ દેખાશે. કૃષ્ણ તારી સામે જ છે. ને તમે ક્યાં છો? તારી પાસે. ગોરા, આંખ ખોલ ને તારું સપનું પૂરું કર. તમે કેમ હાથ લઈ લીધો? મેં તને કહ્યું હતું ને કે મૂર્તિ જોતાની સાથે જ તું મને ખોઈ દઈશ. તે ભાઈબંધ અને ભગવાનમાંથી ભગવાનની પસંદગી કરી છે, એટલે ભાઈબંધને તો ગુમાવવો જ પડશે. શું થયું? મેં કૃષ્ણને ન જોયો. કેમ? બાપા કહે છે જે જીવ બચાવે આ જીવ એનો કહેવાય. મારા માટે તો મારો ભાઈબંધ એ જ મારો ભગવાન. કૃષ્ણ તો પછી જોઈ લે, પણ ભાઈબંધે ન તોડવી. ગોરા, કૃષ્ણને જોવું એ તારું સપનું છે. પણ તમે મારી પાસે છો એ તો સાચું છે. સપનું તો કોકથી પૂરું થશે. આવી તક બીજી વાર નહીં મળે. આવો ભાઈબંધ પણ બીજી વાર નહીં મળે. બાંધી દો મારી આંખની પટ્ટી. મને એમ કેમ લાગે છે કે હરી ગોરાની પડખે જ છે. દુઃખ થયું તને કૃષ્ણ જોવા ના મળ્યા એટલે? એવું દી ક્યારે આવશે જ્યારે તમે પણ મારી હાથે હો ને કૃષ્ણ પણ? ઊભો થા. આવું છે કૃષ્ણ જો, અત્યારે હું પણ તારી સાથે છું અને કૃષ્ણ પણ. ગોરા, જેને અંતરની આંખોથી જોતા આવડી જાય, જગત અને જગદીશ્વર બધા જ એની સાથે થઈ જાય.
ભાઈબંધ, શું હું આવી મૂર્તિ બનાવી શકું? બાપા, તમે મને ગોતતા હતા ને? ક્યાં તો બેટા તું? હે? મંદિરમાં, છોરાવાડા રાજા પાસે. મંદિરમાં? પણ મેં કૃષ્ણની મૂર્તિ ન જોઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. કાકા, તમારામાં એક કૃષ્ણ છે, એટલે તમે મારે ઘેર મહેમાન બનીને આવજો ને. હા હા, આવીશ ને બેટા, કેમ નહીં? હો. કાકી, તમારામાં એક કૃષ્ણ છે, તમે મારે ઘેર આવજો ને. નગુના, વિધવા પર કંકુ છાંટે છે? આગળ રે મારી પાસેથી. કાકા, તમારામાં એક કૃષ્ણ છે, તમે મારે ઘેર હાલો. છોડ મરાત. પરમા, આ તારા છોકરાને કંઈક કે. એનું ભમી ગયું છે. પૂજારી બાપા કહેતા હતા ગાંડો થઈ ગયો છે, એવું જ વર્તાય છે. હા, આ ચોરા આગળ ઉભો રહીને એકલો બબડ્યા કરે છે અને અટાણે ધડ માથા વગરની વાતો કરે છે. એને હાચવીને રાખ, નહીં તો હાવ ચસકી જશે એનું. હાલો. ગોરા, આય આવ તો મારી પાસે. બે જાય. એ ભાઈ, આ માટલા કેટલાના છે? કયું માટલું દઉં ભાઈ? મોટું દઉં કે નાનું? મારે તો મોટું જોઈએ છે. કાકા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કાકા, તમારામાં એક કૃષ્ણ છે, તમે મારે ઘેર હાલો. એ મારી ધોતી પલાડી. એ પરમા, તારો છોકરો ગાંડો થયો છે? હા, એને ઘેર મૂકી આવ. આમે એનું મગજ તો બગડ્યું છે, તારો ધંધોય બગાડ છે. હાવ સાચી વાત છે. દિવાલમાંથી બહાર આવ્યો છે એ દીનું આનું મગજ ફરી ગયું છે. આખા ગામમાં ગોરાના ગાણપણની વાતો થાય છે. ગોરા, આય આવ તો. જા તું ઘર ભેગો થા. ના, મારે ઘેર ન જાઉં. ગુરા, બેટા જો મને તડકો કેટલો છે? આપણે તડકામાં રમી તો બીમાર પડી જવાય કે નહીં? હે, જા ઘરે જઈને રમજો. બાપાની વાત નહીં માને? હે? હા પપ્પા.
નાથની યશોદાના લાલની દ્વારિકાના નાથની તમને જમાડીએ ઘી માખણની વાનગી તમને જમાડીએ ઘી માખણની વાનગી થાળ પકવાન ને તાંબુલ ધરાવી થાળ પકવાન ને તાંબુલ ધરાવી યશોદાના લાલની દ્વારિકાના નાથની યશોદાના યશોદાના લાલની દ્વારિકાના નાથની આરતી ઉતારીએ વાલા ગિરધરનાથની. ઓમ સર્વ માંગલ્ય માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. ઓમ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. હે કૃષ્ણ ભગવાન, ગોરાનો સંદેશો પોગાડવા આવ્યો છું. એ હવે દિવાલમાંથી બહાર નીકળી ગયો છે, એટલે એનું તમે હવે માથું ન લગાડતા. એ મંદિરે આવીએ કેમ છે નહીં, એટલે એની વાત કરવા માટે હું અહીં આવ્યો છું. ગિરધરદાસ બાપા, જય શ્રી કૃષ્ણ. ઘોરા ચોરા આગળ જે બોલતો હતો એ જ આ ભરવાડ બોલીને ગયો. ચોરા પાસે તો મારા અને ઘોરા સિવાય બીજું કોઈ નહોતું. તો આને કઈ રીતે ખબર પડી આ વાતની? બસ બસ સુરા, રમને મારી હાથે. ગોરા, હું થાકી ગયો છું. સુરા, તારામાં પણ કૃષ્ણ છે, એ થાકી ગયા. ગોરા, હવે આવી બધી વાતો કરી મારું માથું ન પકાવ. હવે હું આ પિંધારે રમીશ. વેદ ધર્મ હું કાંઈ ન જાણું, જાણું તારું નામ, જાણું તારું નામ. હું કાચી માટીની કાયા, તું મારો ઘડનાર, તું મારો ઘડનાર. જેમ સુદામા સાથે કીધો એવો ચાહું સાર,
આ હું બનાવ્યું? આ ચોરાવાળા રાજાજીની મૂર્તિ છે. જુઓ, મારા હાથથી ચોરાવાળા રાજાજીની મૂર્તિ બની ગઈ. જુઓ. ભગત, મૂર્તિને અટાણે ને અટાણે જટ હંતાડી દો. હા દેવી, પણ ક્યાં હંતાડું? ભગત, મૂર્તિને આ ભંડાકીયામાં કાંઈ પણ હંતાડી દો ને, પઠારામાં કે ક્યાંક બીજે, પણ જટ હંતાડી દો. દેવી, આ મૂર્તિની છે ને પૂજા કરવી પડે. ભગત, હજી આ મૂર્તિ કાચી છે, તમારે એની પૂજા હું કામ કરવી છે? કાશી ને પાકી. આ મૂર્તિ એકવાર ઘડાઈ જાય ને પછી એની પૂજા કરવી જ પડે દેવી. ભગત, તમે મારી વાતને સમજો. વખત વીતશે ને જો કોક જોઈ જાય ને તો માથા ઉપર આપ ફાટી પડશે. મહેરબાની કરીને આ મૂર્તિને હંતાડી દો ને. પણ ચોરાવાળા રાજાજીની મૂર્તિ હંતાડવી શું કામ? તને કેમ સમજાવું મારા લાલ કે આ કૃષ્ણની મૂર્તિ છે. તારા સોરાવાળા રાજા ઈ જ ગિરધર ગોપાલ છે. આંખ અને દ્રષ્ટિની વચ્ચે ખૂબ મોટું અંતર હોય છે. જે નક્કર વસ્તુ જોઈ શકે છે એ આંખ છે, પણ જેને સમજી શકે અને કોઈ પણ નક્કર વસ્તુમાંથી સાર કાઢી શકે એ દ્રષ્ટિ છે. જેટલું અંતર વાહન અને ચલાવનાર વચ્ચે હોય છે એટલું જ અંતર આંખ અને દ્રષ્ટિ વચ્ચે હોય છે. વાહન એક યંત્ર છે, જ્યારે એને ચલાવનાર દ્રષ્ટિ એ સમજણ પર આધારિત હોય છે. દ્રષ્ટિ એટલે અંતરની આંખ. મનુષ્ય બાહ્ય વસ્તુઓને તો જોઈ શકે છે, પણ ભીતર ક્યારેય નથી જોઈ શકતો. જેની અંતરની આંખ ઉઘડે છે એના માટે એક અલગ જ વિશ્વના દ્વાર ઉઘડે છે. જેની પાસે અંતરની આંખ છે એ જ પથ્થરને પ્રભુ બનાવી શકે છે. મૂર્તિમાં ઈશ્વર એને જ દેખાય છે જેની અંતરની આંખ ખુલ્લી હોય. એટલે જ મંદિરમાં જતા આંખ બંધ કરી દેવામાં આવે છે. આંખ બંધ થતાં જ દ્રષ્ટિ ખુલે છે. અંતરની આંખનું બંધ હોવું એથી સારું છે કે અંધ હોવું.